નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે કેનેડા ટોરન્ટોમાં અહીંયા હોલ્ટ કર્યું છે. આપણી હોટલ છે અને લોંગ જર્ની પછી આપણે થોડો આરામ કરી અને હવે રાત્રે કુલદીપભાઈના ખાસ આગ્રહથી ગુજરાતી એક ઇસ્કોન થાળ છે ત્યાં જમવા જવાનું છે. આમ તો થાક થોડો લાગેલો છે અને જમવાની કોઈ ઈચ્છા નથી, પરંતુ આપણી હોટલમાં કોઈ રેસ્ટોરન્ટ કે એવું કંઈ છે નહીં, એટલે આપણે જમવા બહાર જવું જ પડે. એટલે કુલદીપભાઈ કહે છે આપણે જમી આવીએ તે, એટલે આપણે જમવા નીકળ્યા છે. વરસાદી છાંટા થોડા પડ્યા છે. જનરલી વરસાદ કંઈ છે નહીં, ઉનાળો છે, પરંતુ આ થોડા વરસાદી છાંટા છે એટલે આપણે એને શુભ શુકન માનીએ છીએ. અમી છાંટણા થયા છે એટલે આપણી યાત્રા, કેનેડા યાત્રાનો શુભારંભ થાય છે. તો આપણી યાત્રા ખૂબ જ સારી રહેશે અને સારા વિડીયો બનશે, સારા બ્લોગ આપણે શેર કરીશું. કેનેડા યાત્રા 2025 આપણે અમદાવાદ એરોડ્રામથી અબુધાબી આવ્યા અને અબુધાબીથી આ ટોરન્ટો આવ્યા છે. ટોરન્ટોમાં લગભગ આપણે 4 દિવસ રોકાવાનું છે અને અહીંયા આવીને થોડો રેસ્ટ આરામ કર્યો. પછી કુલદીપભાઈ આ ગાડી જે છે એ ભાડે લઈ આવ્યા. આપણે સાથે ગયા હતા ત્યાં, અને આ ગાડી આપણે 4 દિવસ માટે રેન્ટ પર લઈ લીધી છે. અને હવે સાંજે થોડો આરામ કર્યા પછી લગભગ 9 વાગ્યાનો સમય છે અને કુલદીપભાઈના કહેવાથી આપણે હવે ગુજરાતી એક ઇસ્કોન થાળ છે તો ત્યાં જમવા જઈએ છીએ. આપણે ઇન્ડિયન રેસ્ટોરન્ટ કહેવાય છે, પરંતુ જનરલી જે મેનુ જે છે ગુજરાતી હતું. ટોરન્ટો, કેનેડા. રાત્રિના લાઇટનો ઝળહટ. ત્યાં આ પબ્લિક સર્વિસની બસ હશે કદાચ આ, પરંતુ આપણે 2 બસ જોઈન્ટ કરીને એટલી લાંબી બસ હોય છે. આ વચ્ચે થોડું ગેપ જેવું હોય છે ને, એટલી લાંબી સરસ બસ હોય છે. અને જો સાંજ એ શામ મસ્તાની. કેનેડામાં આપણી પ્રથમ રાત્રિ છે ટોરન્ટોમાં. વિદેશ યાત્રા પ્રથમવાર કરી રહ્યા છીએ અને એમાં આ પ્રથમ વિદેશમાં આપણી નાઇટ છે. ખૂબ જ શામ મસ્તાની છે અને વરસાદમાં તમે જુઓ, વરસાદી છાંટણા થઈ ગયા છે અને સારા સુકન થઈ ગયા છે એમ આપણે માનીએ છીએ. અને આ એ સ્થળ છે જ્યાં અન્ય શોપ્સ ને એવું બધું હોય છે ને, ત્યાં ઇસ્કોન થાળ એક ગુજરાતી કહી શકાય એવી ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે. ઇસ્કોન એટલે આપણે ભગવાન કૃષ્ણના નામ સાથે જોડાયેલી એક મોટી સંસ્થા છે. એટલે ઇસ્કોન નામ સાંભળીએ ને તો પવિત્ર ભાવ ઉત્પન્ન થાય અને આપણે ભોજનને પ્રસાદી સમજીએ છીએ. એ આપણા ભારતીય સભ્ય સંસ્કૃતિ, ધાર્મિક આસ્થાની એક વાત છે. ભોજન ગ્રહણ કરતાં પહેલાં બધા પગે પણ લાગે છે, પ્રાર્થના કરે છે. એટલે ઇસ્કોન થાળ આપણે થાળ કહીએ. જો ઉપર લાઇટની રોશનીનો ઝળહટ છે અને હોટલનું જે ઇન્ટિરિયર ડેકોરેશન છે એ ભારતીય સંસ્કૃતિ, સભ્યતાની ઝાંખી રજૂ કરે છે. જે દિવાલ છે એની પર કાપડ હોય ને, વિવિધ કાપડ વણાટ કરેલા હોય, એને ફ્રેમિંગ કર્યું છે અને એનું વોલ ડેકોરેશન બનાવાયું છે. અને રાત્રિ ભોજન માટે આપણે અહીંયા આવ્યા છીએ. ઇસ્કોન થાળ એટલે ઇસ્કોન થાળ. અને કુલદીપભાઈના ખાસ આગ્રહથી આપણે અહીંયા આવ્યા છીએ. ભારતીયતાના તમને અહીંયા દર્શન થાય. જો મોટું વટવૃક્ષ હોય અને એની છાયામાં બેસીને જ આપણે જમતા હોય એવું અહીંયા ઇન્ટિરિયર ડેકોરેશન છે. એની ડિઝાઇન તમે જુઓ, એક મોટા વટવૃક્ષ નીચે બેઠા હોય ને એવું લાગે. અને શરૂઆતમાં કાલાજામ જેવું શરબત આપ્યું છે. ખટમીઠું શરબત સારું છે અને છાશ પણ આવી ગઈ છે. એટલે આપણે આ શરબતનો ટેસ્ટ કરીએ છીએ. ટેસ્ટી છે, થોડુંક ખાટું મીઠું, એમ ખટમીઠા કહે છે ને એવું શરબત છે. મજા આવે, સારું છે. એટલે આપણે એને ન્યાય આપી દીધો છે. અને થોડું કચુંબર જેવું છે, પછી પેલા ભૂંગળા જેવું વચ્ચે મૂકેલું છે અને આ ચટણીને એવું મૂક્યું છે. એટલે સમોસા અને પકોડી ને એ બધું આઈટમ પણ અહીંયા જમવાની છે જ. તમે જો પનીર ટિક્કા અને ચણા અને ગવાર એની સબ્જી છે અને બધું વારાફરતી પીરસવામાં આવી રહ્યું છે. એટલે સબ્જીને પ્રાથમિક જે પીરસવાનું એ પીરસાઈ ગયું છે. અને કુલદીપભાઈ આવ્યા છે. 3 થાળી આપણી ગોઠવાઈ ગઈ છે
અને પીરસવાનું ચાલુ કરી દીધું છે. 9 વાગ્યા પછીનો સમય છે ને લગભગ 10 વાગ્યા રેસ્ટોરન્ટ બંધ થાય છે. રસ આવી ગયો છે તમે જુઓ. અને આ સ્વીટ્સમાં બુંદી છે અને ગુલાબજાંબુ પણ છે. દાળ, કઢી, ખીચડી સાંજ છે એટલે આ પણ બધી આની સાથે જમવાની આઈટમ હોય છે. આપણે ભૂખ જેવું નથી, પરંતુ રાત્રે પાછા ભૂખ લાગે તો ક્યાં જવું, આપણી હોટલમાં રેસ્ટોરન્ટ છે નહીં એટલે કુલદીપભાઈ પછી અત્યારે એમ કે આપણે જમી જ લઈએ. $30 એક આ થાળીની કિંમત છે ને ટોટલ આપણે ટેક્સ સાથે $100 કુલદીપભાઈ ચૂકવ્યા છે. આપણે અત્યારે જે લોંગ જર્ની કરીને આવ્યા છે એટલે ભોજનને ન્યાય આપી શક્યા નથી. એટલે કુલદીપભાઈને આપણે કીધું કંઈ નાસ્તો કરી લીધો તો ચાલે જ, પરંતુ એમનો આગ્રહ છે કે ભાઈ આપણે કેનેડા તમે આવ્યા છો, આ મોજ કરવાની, બધી રેસ્ટોરન્ટમાં જમવાનું, સવારે ચા પાણી નાસ્તા જે ફેમસ છે ત્યાં નાસ્તા કરવાના. અને હવે રોટલી ને આજુ પકોડી અને બધી આઈટમ ધીરે ધીરે આવે છે અને આપણે પણ ધીરે ધીરે હવે જમીએ છીએ. ઢેબરા જેવું પણ બનાવ્યું હતું. પૂરી છે, રોટલી છે, રસ છે, વિવિધ સબ્જી છે. અને ઇન્ડિયન રેસ્ટોરન્ટ પણ ખાસ આપણે કે ગુજરાતી થાળી છે એમ કહી શકાય. અને પૂરી છે ને જો સાથે આપણે ઢેબરા જેવું છે, આપણે વડા ખાઈએ છીએ ને એ ટાઈપનું છે, કટલેસ છે, ચટણી છે. અને જુઓ તમે અન્ય બધી વિવિધ ખાણીપીણીની આઈટમો એ પીરસાઈ રહી છે. અને કદાચ લગભગ આપણે હવે છેલ્લા જ ગ્રાહક હોઈશું એટલે શાંતિથી શૂટિંગ કરવાની પણ આપણને મજા આવી છે. કારણ કે અન્ય કોઈ ગ્રાહક જમતા હોય તો આપણે મર્યાદા માટે થઈને વિડીયો શૂટિંગ કરવામાં થોડી તકલીફ પડે. પરંતુ આપણે અત્યારે થોડા લેટ આવ્યા છીએ અને 10 વાગ્યા સુધી જ આ હોટલ ચાલુ હોય છે એટલે આપણે અત્યારે શાંતિથી થોડું જમ્યા અને શૂટિંગ પણ સરસ કરી શકીએ. આપણે ખીચડી છે ને ઉપર ઘી પણ ધાર કરે છે ને દાળ, કઢી, રાઈસ બધું જ હોય છે. તમારે જે જમવું હોય એ પીરસવામાં આવે છે. અને આપણે જે ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે તો વર્ક પરમિટ મળી હોય તો એ પાર્ટ ટાઈમ આવવામાં જોબ પણ કરી શકે છે અને એ રીતે એ થોડા પગભર થઈ શકે. અને 10 વાગ્યા છે એટલે દરેકને હવે ઘરે જવાનું હોય પરવારીને, એટલે આપણે છેલ્લા જ ગ્રાહક ભોજન લઈ રહ્યા છીએ. ભોજન પણ આપણે બહુ મર્યાદિત લીધું છે, પરંતુ એક યાદગાર કેનેડામાં ટોરેન્ટોમાં પ્રથમ રાત્રિ ભોજન આપણે લઈ રહ્યા છીએ. અને યાદગાર આ છે પ્રસંગ એટલે આપણે એનું શૂટિંગ કરી લીધું છે. અને આપણે ડેલી વ્લોગના ભાગરૂપે આ વિડીયો બધા શેર કરવાના હોય છે, પરંતુ આપણે રાત્રે એડિટ નથી કરી શક્યા. અને અન્ય વિડીયો પણ બધા જે બનાવ્યા એ શેર કરી ચૂક્યા છીએ. અને જે બાકીના વિડીયો રહ્યા છે એ હવે ધીરેથી શેર કરીશું, કારણ કે આ કેનેડા યાત્રાના આપણા યાદગાર સંસ્મરણો છે. હોટલની બહાર, હોટલની અંદર એનો જે માહોલ આપણે અનુભવ્યો છે એ યાદો તાજી થાય. જ્યારે પણ આપણે ભારત આવીને ફરી આ વિડીયો જોઈએ તો એ સંસ્મરણો યાદ કરી શકીએ એટલા માટે આ બધું શૂટ કર્યું છે. પાછળ દિવાલ જુઓ તમે, મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે દિવાલ ઉપર કાપડમાં જે ભરત ગૂંથણ કરેલું હોય, વણાટ કામ, એના મોટા મોટા પીસને ફ્રેમિંગ કરી અને આખી દિવાલને સજાવટ કરવામાં આવી છે. અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે એની છત જુઓ તમે, વિશાળ વટવૃક્ષ હોય, ઇસ્કોન છે, કૃષ્ણ સાથે નામ જોડાયેલું છે. અને કૃષ્ણ એટલે ગોવર્ધન પર્વતવાળી જે વાત છે, અને વૃક્ષ હોય ને નીચે બધા ઊભા હોય ને એવો સરસ માહોલ છે. છતની જરા ડિઝાઇન આપ જોઈ લો. અને પાછળ વોલ ભારતીયતાની તમને સંસ્કૃતિની અહીંયા ઝલક જોવા મળે છે. સરસ રેસ્ટોરન્ટ છે, ઇન્ડિયન રેસ્ટોરન્ટ જ કહેવાય, પરંતુ ગુજરાતીઓ વધારે આવતા હશે એવું આપણને લાગે છે. અહીંયા અન્ય લોકો 2 પરિવારો જમતા હતા, પરંતુ આપણે એમને ડિસ્ટર્બ ના થાય રીતે આપણું શૂટ કર્યું છે. ઇસ્કોન થાલ હવે આપણે જમી રહ્યા છીએ.
અને આપણે શૂટ કરવું છે એટલે થોડા ઝડપી બહાર આવી ગયા છે. પરંતુ જમ્યા પછી અહીંયા ઇસ્કોન થાળની એક પરંપરા છે કે બીડું, પાનનું બીડું આપે છે. આપણે બેઠક મંદિરમાં જે પાનનું બીડું હોય ને એવું અહીંયા જમ્યા પછી પાનનું બીડું આપે છે. એટલે કુલદીપભાઈ પાનનું બીડું લઈને આવ્યા છે આપણું. એટલે આપણે ભોજન ઉપર પાન બીડા ખવડાવવાની ઇસ્કોન પ્રથા છે એ પ્રમાણે આપણે પાનનું બીડું ખાધું છે. અને હવે આપણે હોટલ તરફ જઈશું. થાક થોડો લાગેલો છે, આરામ કરવો છે, પરંતુ ઊંઘ આવશે નહીં એટલે આપણે થોડા વિડીયો એડિટ કરીશું બેસીને. તો મિત્રો આ આપણે કેનેડા યાત્રા દરમિયાન પ્રથમ રાત્રિ ટોરન્ટોમાં રોકાયા અને કેનેડામાં પ્રથમ રાત્રિ ભોજન લીધું. એની આ યાદો આપણે આ સાથે શેર કરવાના છીએ. હવે હોટલ તરફ જવાનું છે. કુલદીપભાઈ ડ્રાઈવ કરી રહ્યા છે. આપણને ઉત્સાહ ઘણો છે અને ઘણા બધા વિડીયો શેર કરવા છે. કેનેડાની શહેરી અને ગ્રામ્ય સંસ્કૃતિ એ આપણે બતાવવી છે. એટલે આપણે એ બધું શૂટ કરીશું ને વિવરણ કરીશું. જો ચમચમાતી સડકો અને રોશનીનો ઝળહળાટ. અને હવે આપણી ગાડી ધીરે ધીરે હોટલ તરફ જઈ રહી છે. ખૂબ જ સરસ સાંજ છે એમ કહી શકાય. 10 વાગી ગયા છે. 10 વાગ્યા પછીનો સમય છે. અને હવે આપણે હોટલની લગભગ નજીક આવી ગયા છીએ. અહીંયાથી ટર્નિંગ લઈ અને આપણે હોટલ તરફ જઈ રહ્યા છીએ. આપણી હોટલ આવી ગઈ છે. વરસાદી છાંટા થોડા પડ્યા હતા. આજે જ આપણે આવ્યા છીએ અને આજે જ વરસાદી છાંટા અને આપણે એને શુભ શુકનની નિશાની સમજીએ છીએ. અને આપણી હોટલ આવી ગઈ છે ટોરન્ટો, કેનેડા. એરોડ્રોમથી બહુ નજીકના વિસ્તારમાં જ હોટલ છે એમ કહી શકાય. થોડી દૂર છે પણ અહીંયા 15-20-25 કિલોમીટર એટલે સામાન્ય ગણાય. કુલદીપભાઈ ગાડી પાર્ક કરી દીધી છે અને આપણે હવે હોટલ તરફ જઈશું. સાંજ કેનેડાની ધરતી પર પ્રથમ રાત્રિ ભોજનનો વિડીયો આપણે શેર કરીએ છીએ. આ સાથે આપણે અન્ય વિડીયો શેર કરી ચૂક્યા છીએ. ખૂબ જ સરસ આહલાદક મોજના વિડીયો છે. બધા વિડીયો જોજો. અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણા કેનેડા પ્રવાસના વિડીયો જોતા રહેજો. જય હિન્દ, વંદે ગુજરાત.